સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નો જે છે એ જૂન 2025થી જે ન્યૂ સિલેબસ આવ્યો છે, બરાબર છે, જે ન્યૂ સિલેબસ અમલમાં આવ્યો છે એમાં આપણે જે કોર ક્રેડિટ 4 બરાબર, એટલે કે જે ફરજિયાત સબ્જેક્ટ તમે કહી શકો એવું આપણો મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, બરાબર, એટલે કે સંચાલકીય હિસાબી પદ્ધતિ જોવાનું છે. આ પૂરેપૂરો સબ્જેક્ટ તમને જે છે એ છે જે લાસ્ટ ટાઈમ બીકોમ સેમ 5 અને 6માં બંનેમાં આવતો હતો, પણ આ વખતે તમારે માત્ર બીકોમ સેમ 5માં જ છે એ સંચાલકીય હિસાબી પદ્ધતિ જોવાનું છે, બરાબર. હવે આખા સબ્જેક્ટમાં તમને 4 યુનિટ આવશે, બરાબર છે. 4 યુનિટમાં તમારે છે એ 50 માર્ક્સની એક્ઝામ આપવાની થશે, બરાબર છે. તો પહેલાં તો સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે થાય શું? તો સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે આપણે છે એ કંપનીમાં જે આવક થાય છે અથવા તો જે ખર્ચો થાય છે એ કયા પ્રમાણમાં છે, બરાબર છે. આવક સામે તમે કેટલો ખર્ચ કરો છો, જે યોગ્ય છે કે નથી, બરાબર છે. અમુક ક્રાઇટેરિયા હોય છે, બરાબર, કે તમે જે આવક છે એને કઈ રીતે તમે એને એક્સપેન્ડ કરો છો, બરાબર, અથવા તો તમે જે આવક છે એની પાછળ કેટલો ખર્ચ કરો છો, કયા પ્રકારનો ખર્ચ કરો છો, અથવા તો તમારા ધંધાનું જે રોકાણ છે એ કઈ ફિલ્ડમાં અથવા તો કેના પાછળ કેટલો ખર્ચ થાય છે. આ બધી જ બાબતો ઉપરથી આપણે ભવિષ્યનો વિચાર કરી શકીએ, બરાબર છે. તો એના માટે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એટલે કે સંચાલકીય હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તમે જુદી જુદી આવકો પાછળ કેટલો ખર્ચ કરો છો, બરાબર છે, એ યોગ્ય છે કે નથી, કેટલો યોગ્ય છે કેટલો નથી, આ બધી બાબતોનો સમાવેશ છે એ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં થાય છે અને માટે જ આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિ શીખીએ છીએ, બરાબર છે. તો હવે આમાં આપણે જે છે એ 4 યુનિટ જે છે ભણવાના છે, બરાબર છે. કે ભાઈ ઇન્ટ્રોડક્શન, પહેલાં તો આપણે જે છે એ પહેલું યુનિટ છે, પહેલા યુનિટમાં 2 પાર્ટ પડે છે. પહેલું છે એ તમારે ઇન્ટ્રોડક્શન દેવાનું છે, એટલે કે ઇન્ટ્રોડક્શન શીખવાનું છે કેનું, તો કે સંચાલકીય હિસાબી પદ્ધતિનું, એટલે કે મેનેજમેન્ટ એકાઉન્ટિંગનું, બરાબર. ફૂલી થિયરી છે એ, બરાબર. પછી બીજું છે રેશિયો એનાલિસિસ, એટલે કે ગુણોત્તર વિશ્લેષણ, બરાબર. ગુણોત્તર વિશ્લેષણ એટલે કે મેં તમને હમણાં કીધું કે ભાઈ અમુક બાબતો છે તમારે એનો રેશિયો છે એ જાણવો પડે, બરાબર છે, કે ભાઈ આવક પાછળ ખર્ચ કેટલો છે, કાચા નફા પર વેચાણનો દર કેટલો છે, વેચાણ પર આપણે કેટલો કાચો નફો મેળવીએ છીએ, જો સારો એવો હોય, બરાબર છે, કે ભાઈ આપણે બીજા સાથે એટલે કે આદર્શ ગુણોત્તરો સાથે એનું જે છે એ કમ્પેરિઝન કરવું પડે, અને જો કાંઈ વધારે ઓછું હોય તો એમાં સુધારો પણ કરવાનો થાય, બરાબર છે. પછી છે યુનિટ નંબર 2 ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, એટલે કે ભંડોળ પ્રવાહ પત્રક, અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ એટલે કે રોકડ પ્રવાહ પત્રક. એટલે ભંડોળ એટલે શું? તો કે ભંડોળ એટલે કંપની પાસે જેટલી મૂડી છે, બરાબર, એટલે કે એમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, બરાબર, આ સિવાય કોઈ અનામતો હોય, આ સિવાય કોઈ ઉછીનું લીધેલું નાણું હોય, આ બધી જ બાબતોનો સમાવેશ છે એ ભંડોળમાં થઈ જાય છે, બરાબર. તો એ ભંડોળ ક્યાંથી આવે છે અને એનો ક્યાં ઉપયોગ થાય છે એ વસ્તુ આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ એટલે કે ભંડોળ પ્રવાહ પત્રકમાં શીખવાની છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ એટલે કે રોકડ પ્રવાહ પત્રક, બરાબર. રોકડ પ્રવાહ પત્રક એટલે કે ક્યાંથી રોકડ આવે છે અને ક્યાં રોકડનો ઉપયોગ થાય છે એ દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક, અને એ પણ આપણે શીખવાનું છે. આ પહેલાં બંને જ અલગ અલગ ચેપ્ટર તરીકે આપણને શીખવાના હતા, પણ આ વખતે આપણે યુનિટ 2માં બંને છે એ એકી સાથે શીખવાના છે, બરાબર. એક જ ચેપ્ટરમાં બંનેનો સમાવેશ કરી નાખ્યો છે. પછી છે 3જા નંબરમાં બજેટિંગ એન્ડ બજેટરી કંટ્રોલ, બરાબર, એટલે કે જે અંદાજપત્ર અને અંદાજપત્રીય અંકુશ, આ એનો પહેલો ભાગ છે, બરાબર. અને પૂરેપૂરું છે એ શું છે તો કે થિયરી છે, બરાબર. અંદાજપત્ર શું છે, બરાબર, અને અંદાજપત્રીય અંકુશ શું છે, બંને વિશે આપણે થિયરી શીખવાની છે. આમ થિયરી આમ આપણે એક્ઝામમાં પૂછાતી નથી, પણ આ તો માત્ર નોલેજ માટે આપણે છે આપેલી છે. બીજા નંબરમાં છે 3જા યુનિટમાં ફ્લેક્સિબલ બજેટ. ફ્લેક્સિબલ બજેટ એટલે પરિવર્તનશીલ અંદાજપત્ર, બરાબર. ફ્લેક્સિબલ બજેટ એટલે કે આપણે જે છે એ અંદાજપત્રમાં સુધારા વધારા કરી શકીએ, જેમાં પરિવર્તન શક્ય હોય એવું અંદાજપત્ર એને કહેવાશે ફ્લેક્સિબલ બજેટ, એટલે કે પરિવર્તનશીલ અંદાજપત્ર, બરાબર છે. તો આ હતું, બરાબર. એમાં તમારે અંદાજપત્ર બનાવવાનું થશે. લાસ્ટમાં 4થા નંબરમાં આપણી પાસે માર્જિનલ કોસ્ટિંગ એટલે કે સીમાંત
પડતર. તો સીમાંત પડતર એટલે શું? તો કે સીમાંત પડતર એટલે એક વધારાનું ઉત્પાદન કરવા માટે જે ખર્ચ થાય છે એ. બરાબર. દાખલા તરીકે યુઝ્યુઅલી કંપની છે એ 50 એકમોનું ઉત્પાદન કરે છે, પણ જો એને 51માં ઉત્પાદન કરવાના થયા, બરાબર, 51મું ઉત્પાદન કરવાનું થયું, તો એને કેટલો ખર્ચ થશે? બરાબર છે, એને કહેશું આપણે સીમાંત પડતર. સર એમાં તો શું ફેર પડે? જે 50 કરવામાં થયા એટલે 51માં થશે, તો એવું નથી. બરાબર છે, એ આપણે જે યુનિટ 4 આવશે ત્યારે ઇન્ટ્રોડક્શનમાં શીખી લેશું. બરાબર, એવું નથી કે ભાઈ 50 ઉત્પાદન કરીએ તો 51મું ઉત્પાદન જે 50 એકમો પાછળ જે ખર્ચ થયો છે એ જ 51માં ખર્ચ થાય, એવું જરૂરી નથી. બરાબર છે. ચાલો, તો આ થઈ ગયું. બરાબર છે, સીમાંત પડતર. બરાબર, યુનિટ 4. બરાબર, અને આ થઈ ગયું આપણું સંચાલકીય હિસાબી પદ્ધતિનો 4 ચેપ્ટર. બરાબર, હજુ મારી પાસે બુક આવી નથી. બરાબર છે, પણ છતાંય મેં કીધું હવે ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં. 4 ચેપ્ટર આપણે શીખેલા છે. બરાબર છે, ડિસ્ક્રિપ્શનમાં તમને છે એની લિંક મળી જશે. બરાબર, 4 ચેપ્ટરની, અને એમાં પણ તમને લેટેસ્ટ વિડીયોઝ પણ મળી જશે 2025માં પૂછાયેલા. હવે આપણે જરાક એક્ઝામની વાત કરી લઈએ. બરાબર, અત્યાર સુધી જે રીતે આપણે એક્ઝામ આપી હતી એ જ રીતે આપણે એક્ઝામ આપવાની છે. શું તો કે ભાઈ 50 માર્ક્સ કદાચ આપણે યુનિવર્સિટી જે છે એ એક્ઝામ લેશે, અને 50 માર્ક્સના આપણે કોલેજ તરફથી એક્ઝામ હશે. બરાબર, 50 માર્ક્સની કોલેજ તરફથી એક્ઝામ, અથવા તો ઇન્ટરનલ જે રીતે રૂલ હશે કોઈ પણ જે તે કોલેજનો, એવી રીતે આપણે છે એ એક્ઝામ આપવાની થશે. કે એક ચેપ્ટરમાંથી 10 માર્ક્સનો સમ છે એ તમને પૂછશે એકના અથવામાં એક. બરાબર, અને 5મો સમ એટલે કે જે લાસ્ટ ક્વેશ્ચન છે આપણો, બરાબર, એ કોઈ પણ બધા ચેપ્ટરમાંથી થોડું પણ પૂછી શકે. કોઈ પણ એક ચેપ્ટરનો એક ક્વેશ્ચન પણ પૂછી શકે. બરાબર છે, આપણે જે રીતે અત્યાર સુધી એક્ઝામ આપી છે એ જ મેથડમાં આપણે એક્ઝામ આપવાની છે, અને માત્ર જે છે એ પ્રેક્ટિકલ ક્વેશ્ચન જ પૂછાશે. બરાબર છે, છતાં તમને કોઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.